રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે, જેમાં રાજ્યમાં પવનની ગતિમાં વધારો થયો છે। 10 થી 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। આ સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું પણ અનુમાન છે। ગઈકાલથી શહેરમાં પવનની ગતિમાં વધારો થયો છે। આ સાથે મિશ્ર ઋતુ રહેવાનું પણ હવામાન વિભાગનું અનુમાન છે। आने वाले 5 दिनों गुजरात पे मुख्य तौर पे मौसम जो है ड्राई बना रहेगा और न्यूनतम तापमान की बात करें तो न्यूनतम तापमान भी जो है मुख्य तौर पे जो है नो लार्ज चेंज में बना रहेगा। कल के लिए जो है न्यूनतम तापमान में जो है कुछ गिरावट देखने को मिल सकती है, कुछ हिस्सों में 2 से 3 डिग्री की। उसके बाद वो मोस्टली जो है कांस्टेंट रहेगा अधिकतर गुजरात में अगले 5-6 दिनों तक। साथ ही अगर हम बात करें कोस्टल की, तो कोस्टल में जो हवाएं जो हैं वो मुख्य तौर पे जो है उत्तर और उत्तर पश्चिम दिशा से उत्तर पूर्व दिशा से जो है चलेंगी, जो इनकी स्पीड 30 से 40 किलोमीटर प्रति घंटे की रहने की संभावना है। રાજ્યમાં ફરી એકવાર અંધાપા કાંડ સામે આવ્યો છે। રાધનપુરની માણિકલાલ નાથાલાલ વખારિયા સર્વોદય આંખની હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી। સર્વોદય હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન બાદ અનેક દર્દીઓને દેખાતું બંધ હોવાની ફરિયાદ થઈ હતી, જેમાં 7 દર્દીઓને અમદાવાદ સિવિલ આંખની હોસ્પિટલમાં ખસેડાયા। 2 ફેબ્રુઆરીએ 13 ગરીબ વૃદ્ધ દર્દીઓના કરેલ મોતિયાના ઓપરેશન બાદ 7 દર્દીઓને આંખ ઇન્ફેક્શન થતાં આંખે ઓછું દેખાતા અમદાવાદ રિફર કરાયા છે। 2 ફેબ્રુઆરીના રોજ ટોટલ 13 ઓપરેશન કરવામાં આવેલા હતા। આ 13 ઓપરેશન જે થયા હતા એમાંથી મુશ્કેલી થઈ હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ થયું। 13 દર્દીઓની ચકાસણી અમોએ હાથ ધરાઈ તો 13 દર્દીઓ પૈકી 6ની આંખ દ્રષ્ટિ સારી છે, અમને કોઈ મુશ્કેલી કોઈ કમ્પ્લેન જોવા મળી નથી, પરંતુ 7 દર્દીની અંદર આંખમાં ઝાંખપ, આંખમાં સોજોની સ્થિતિ જોવા મળેલી છે। આણંદથી સમાચાર, જ્યાં ડ્રિંક એન્ડ ડ્રાઈવની વધુ એક ઘટના બની છે। નાવલી પાસે નશાની હાલતમાં કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા સ્થાનિકોએ કાર ચાલકને ઝડપી પોલીસ હવાલે કર્યો અને ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો। આણંદ ગ્રામ્ય પોલીસે કાર ચાલકની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। કચ્છના સામખિયાળીમાં યોજાયેલ એક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપવા મામલે મૌલાના મુફ્તી સલમાન અઝહરીને બચાવ કોર્ટમાં રજૂ કરાયો, જેમાં કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। આ રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસા થવાની શક્યતા છે। સમખિયાણીમાં ભડકાઉ ભાષણ આપવા મુદ્દે પોલીસે મૌલાનાની ધરપકડ કરી હતી। વડોદરા હરણી તળાવ બોટકાંડ મામલે દિપેન શાહ અને ધર્મિલ શાહને આજે કોર્ટમાં રજૂ કરાયા। બંને આરોપીના કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આ કેસમાં પોલીસે મુંબઈથી પરત ફરતા દિપેન અને ધર્મિલની ધરપકડ કરી હતી। આ બંને આરોપી કોટિયા પ્રોજેક્ટમાં ભાગીદાર છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેલી સમાજને લઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેમાં રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદીના જન્મ સમયે તેલી સમાજ ઓબીસીમાં ન હતો। આ મામલે ભાજપ આક્રમક બન્યું છે અને ભાજપ નેતા પૂર્ણેશ મોદી સક્રિય થયા। રાહુલ ગાંધીના નિવેદન પર પૂર્ણેશ મોદીએ પ્રહાર કરતા કહ્યું કે હાલમાં રાહુલ ગાંધી વોટ બેંકની રાજનીતિ કરે છે, તેઓ ગભરાઈ ગયા છે, જેથી આ પ્રકારના નિવેદન આપી રહ્યા છે। આ ગુજરાતની અંદર તેલી સમાજને ઓબીસી સમાજમાં સામેલ કર્યો। સત્ય વાત તો એ છે કે 2000ની સાલમાં મોદી સાહેબ મુખ્યમંત્રી હતા, ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું, પરંતુ તેલી સમાજને ઓબીસી સમાજમાં સામેલ 1994માં કરવામાં આવ્યો। 25 જુલાઈ 2000 ત્યારે માનનીય છબીલદાસ મહેતા કોંગ્રેસના મુખ્યમંત્રી હતા। પદ્ધતિસર રીતે રાજ્યની અંદર હોય કે રાષ્ટ્રની અંદર, રાજ્યની સરકાર હોય કે કેન્દ્રની સરકાર, SC, ST, OBC સહિત મળવાપાત્ર બંધારણીય હક ઉપર કેન્દ્રની ભાજપ સરકાર હોય કે ગુજરાતની ભાજપ સરકાર સતત તેની ઉપર હુમલો કરીને એમના હકોથી એમને વંચિત કરવાનું કામ કરી રહી છે। આંગણવાડી બાળકોના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવતું હોય છે, તેવામાં આંગણવાડી બાળકોના વિકાસ માટે પાયો ગણાય છે, પરંતુ આ પાયો જ મજબૂત ન હોય તો અમે તમને એવા દ્રશ્યો બતાવીશું જે જોઈને તમે ચોંકી ઉઠશો। ભાવનગરમાં એક વિડીયો વાયરલ થયો છે, જે જોઈને લાગશે કે આ આંગણવાડી છે, પરંતુ વાસ્તવિકતામાં આ એક દુકાન છે અને તે પણ જર્જરિત હાલતમાં। શિવનગર વિસ્તારની 151 નંબરની આંગણવાડીના 50 જેટલા બાળકો છેલ્લા ઘણા સમયથી આ દુકાનમાં જ ભણવા મજબૂર છે, કારણ કે આંગણવાડીનું પોતાનું મકાન નથી। સુવિધા અને આંગણવાડીના મકાનની વારંવાર રજૂઆત કરી કંટાળેલા વાલીઓએ અંતે વિડીયો બનાવી વાયરલ કર્યો હતો।
લીધે બાળકોનું ભવિષ્ય જેને કહેવાય ગમે ત્યારે શિયાળો ઉનાળો ચોમાસુમાં બાળકો અહીંયા ઠંડી હોય વરસાદનું વાતાવરણ હોય કે ગરમી હોય કે પતરા નીચે આ એક પતરાવાળી દુકાનમાં અહીંયા જેને કહેવાય ને રમે છે અને ભણે છે. પણ આ લોકોની આંગણવાડીના સંચાલકે ધારાસભ્ય સુધી પણ આ વાત પહોંચાડી છે. આ સંસ્થાની જવાબદારી ખાલી બાળકોને ભણાવવાની જ છે. પણ અહીંયા હું તો એવું કહું કે શિવનગર વિસ્તાર ત્રંબકેશ્વર મહાદેવનું મંદિર છે અને ત્યાં આગળ બાજુમાં મેદાન પણ વિસ્તારમાં છે. ત્યારે આ બાળકો શાંતિથી ભણી શકે એ માટે નાનો અમથો એક આંગણવાડી અહીંયા આગળ જો બને, વિસ્તારની પણ એક આ રહેવાસીઓની પણ એવી માંગ છે કે અહીંયા અમારે એક બાળકો માટે આંગણવાડી બને. ધારાસભ્યોના, મંત્રીઓના, સચિવોના કોઈ બાળકો સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં ભણતા નથી, એમને પ્રાઇવેટમાં ભણાવે. અને અહીંયા ગુણવત્તા ઉત્સવની વાત થાય, શ્રેષ્ઠ શિક્ષકની વાત થાય, એટલે માત્ર મધ્યમ અને ગરીબ વર્ગ એ શિક્ષણથી જે ક્વોલિટીવાળું મળવું જોઈએ એ ન મળે, એનાથી વંચિત રહી જાય એવી માનસિકતા એ લોકોની છતી થાય છે. શિક્ષણ વિભાગની વાત છે ત્યાં સુધી ડ્રાસ્ટિક ચેન્જ આ રાજ્યની અંદર શિક્ષણની અંદર આવ્યું છે. રાજ્યના બજેટની અંદર પણ એમનું રિફ્લેક્શન આપણને જોવા મળે છે કે જે પ્રકારનો સૌથી વધારે બજેટનું એલોકેશન શિક્ષણ વિભાગની અંદર છે. જે પ્રકારે 2001ની અંદર ડ્રોપ આઉટ રેશિયો, આપ બધા એનાથી પરિચિત છો કે જે પ્રકારે ડ્રોપ આઉટ રેશિયો 37.22% ડ્રોપ આઉટ રેશિયો આપણી પાસે વિગતો ચકાસીએ તો હતો. ગુજરાત વિધાનસભામાં અત્યારે બજેટ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે પૂરક માંગણીને લઈ વિધાનસભા ગૃહમાં ચર્ચા થઈ, જેમાં ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મહેસૂલ, આરોગ્ય, ઉદ્યોગની માંગણીનો વિરોધ કરતા કહ્યું કે ગુજરાતના ખેડૂતોની હાલત કફોડી છે અને ડીએપી ખાતર ખેડૂતોને ડુપ્લિકેટ વેચાઈ રહ્યું છે. ગુજરાતના ખેડૂતોની હાલત જે છે એ ખૂબ જ કફોડી બનતી જાય છે. આજે પણ ડીએપી ખાતરનો પૂરતો જથ્થો મળતો નથી અને જે ડીએપી ખાતર મળે છે એમાં પણ તમે જોયું છે કે ભાઈ એમાં રેતીનું પ્રમાણ 20 કિલો 1 કિલોનું જોવા ભેળસેળવાળી ડીએપી ખાતર અત્યારે ખેડૂતોને વેચવામાં આવી રહી છે, એટલે કે ડુપ્લિકેટ ખાતરો જોવા જઈ રહ્યા છે. સાથોસાથ ખેડૂતોને પોતાના વિસ્તારમાં, ખેતીના વિસ્તારમાં ફરતી તારની યોજના તો આપે છે, બજેટ પણ ગૃહની અંદર રજૂ કરવામાં આવે છે, પણ આજે પણ મોટા ભાગના ખેડૂતોને પોતાના જંગલી જાનવરથી પોતાના પાકને બચાવવા માટે વાડ હજી આપવામાં આવી નથી. વડોદરામાં નવો બનેલો રોડ જ ખોદી નખાયો છે. મુખ્યમંત્રીના આદેશને પણ જેઈબી વિભાગ ઘોડીને પી ગયું. રોડ પર જેઈબીએ કેબલ નાખવા રોડ ખોદી નાખ્યો. મુખ્યમંત્રીએ હાલમાં જ રોડ મુદ્દે ટકોર કરી હતી, જોકે તેને કોઈ અસર જોવા ન મળી. ગટર પાણીની લાઇન બાદ રોડ બને તેવી ટકોર કરવામાં આવી હતી. સ્થાનિક કોંગ્રેસના નગરસેવક જા ભરવાડે વિરોધ પણ કર્યો હતો. હવે હકીકતમાં 5 કરોડનો જો રોડ બનાવ્યો હોય અને આ રીતે કયા અધિકારીએ આ રોડ ખોદવાની પરમિશન આપી? તો એમને ખબર હતી કે અહીંયા લાઈન નાખવાની છે, તો રોડ બનતા પહેલા કેમ લાઈન ન નાખી? ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરોને બચાવવાનો અને કોન્ટ્રાક્ટરોના માથેથી આ જવાબદારી હટાવી દેવા માટેનો આ એક અધિકારીઓનું ષડયંત્ર છે. અને જે પણ રોડના અધિકારી હોય એની સંપૂર્ણ જવાબદારી છે કે આ રીતે રોડ તાત્કાલિક ના ખોદાઈ જવો જોઈએ. અને આ જે રોડ ખોદાયો છે એની જવાબદારી કોની? જે તે અધિકારીઓ પર તાત્કાલિક મ્યુનિસિપલ કમિશનર પગલાં ભરે. 1.5 મહિના પહેલા મુખ્યમંત્રી સાહેબે અધિકારી અને શાસક પક્ષના જે નેતાઓ છે એમની હાજરીમાં કીધું કોઈ પણ વિકાસનું કામ થાય તો એકવાર બન્યા પછી તોડવું ન જાય. એની જે બેઝિક સુવિધા હોય, મૂળભૂત સુવિધા હોય એ કર્યા પછી જ રોડનું કામ થવું જોઈએ. વારે ઘડીએ ખોદકામ ના થવા જોઈએ. જો મુખ્યમંત્રી સાહેબ આવી ટકોર કરતા હોય તેમ છતાં પણ અધિકારીઓ આવા ડિસિઝન લેતા હોય તો ખરેખર લોકો મુખ્યમંત્રીના આદેશનું પણ અવગણે છે, જેના લીધે તાત્કાલિક ધોરણે જે બી અધિકારી આવી મંજૂરી આપી હોય એની ઉપર તાત્કાલિક ધોરણે એક્શન લેવા જોઈએ. ડેડિયાપાડાના સાંકડી ગામે ખ્રિસ્તી સમાજ દ્વારા આત્મિક જાગૃતિ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે, જેને લઈ ભારે વિવાદ થયો. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આક્ષેપ કરાયો છે કે આત્મિક જાગૃતિ કાર્યક્રમની આડમાં આદિવાસીઓનું મોટા પાયે ધર્માંતરણ કરાશે, જેના વિરોધમાં વીએચપીના કાર્યકરો અને રાષ્ટ્રીય આદિવાસી મંચ દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું. જાગૃતિ સભાના નામે ખ્રિસ્તીઓ દ્વારા, હાલેલુયા દ્વારા ધર્માંતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે 11મી તારીખે. એનાથી આદિવાસી લોકોનું ખૂબ મોટું ધર્માંતરણ થવાનું છે. ડેડિયાપાડાના નાદોદ જિલ્લાના મોજે ગામના અંદર ધર્મ પરિવર્તનનો કાર્યક્રમ 11 તારીખના રોજ રાખેલ છે.
એના અનુસંધાનમાં અમે એનો વિરોધ દર્શાવીએ છીએ અને અમે કલેક્ટરશ્રીને આવેદન આપીએ છીએ. અગાઉ આ જ રીતના કરવા ગયા ત્યારે ગામ લોકો ત્યાં કહેવા ગયા તો એમને માર મારવામાં આવ્યો. આ પગલું ફરી ન કરી શકે એ માટે અમે કલેક્ટરશ્રીને આવેદન આપીએ છીએ અને આ કાર્યક્રમ રોકવા માટે અમે નિવેદન આપીએ છીએ. ધર્માંતરણ મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ પણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ખ્રિસ્તી ધર્મ અંગ્રેજો લઈ આવ્યા. મનસુખ વસાવાએ કહ્યું કે મુગલો મુસ્લિમ ધર્મ લઈ આવ્યા. આદિવાસી સમાજ હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલો આદિવાસી હિન્દુ હતો અને રહેશે. લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાઈ રહ્યું છે. સંસ્થાઓએ જે અંગ્રેજીની સાથે આવ્યા, આ લોકોએ લોભ લાલચ આપીને ગરીબ પ્રજાને ધર્મ પરિવર્તન કરાયું છે. એ રીતના ખ્રિસ્તી જે આદિવાસી થયા છે એ કોઈક ને કોઈક પ્રકારના લોભ લાલચમાં એ થયા છે અને એના કારણે જે તે સમયે આ દેશની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર આ ગુજરાતમાં પણ આદિવાસીઓ ખ્રિસ્તીઓ થઈ ગયા છે. પરંતુ સમયની સાથે વર્તમાન એક રાષ્ટ્રવાદી સરકાર છે. એ રાષ્ટ્રવાદી સરકારે આના પર બ્રેક મારી છે. દરેકને ધર્મ પાળવાનો અધિકાર છે, પરંતુ કોઈ લોભ લાલચમાં ધર્મ પરિવર્તન નહીં કરે એના માટે અમે બધા અને સરકાર પણ તેટલી ચિંતિત છે. સૌરાષ્ટ્રભરમાં હૃદય સંબંધિત રોગનું જોખમ સતત વધી રહ્યું છે. ત્યારે રાજકોટમાં હૃદયરોગના દૈનિક 20 થી 25 જેટલા દર્દી નોંધાઈ રહ્યા છે. આ નિવેદન આપ્યું રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક RS ત્રિવેદીએ. તેમના અનુસાર હૃદયની સમસ્યા સાથે સિવિલમાં રોજના 10 જેટલા દર્દી આવે છે, તો હૃદય બંધ પડવાના દરરોજ સરેરાશ 3 થી 4 કેસ નોંધાય છે. સાથે તેમણે લોકોને સલાહ આપી કે હૃદયરોગ કે હાર્ટ એટેક જેવી ઘટનાઓમાં લોકોએ ગભરાવાની જરૂર નથી. યોગ્ય સારવારથી દર્દી સ્વસ્થ થઈ શકે છે અને તાત્કાલિક સારવારથી દર્દીનું જીવન પણ બચાવી શકાય છે. દરરોજ આપનું 2 થી 3 4 એવરેજ આપના દરરોજ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરતા છીએ. આપનું એવરેજ થાય છે, આપનું દરરોજનું એવરેજ છે 4 થી 5 એવી રીતે. અમુક સમય વધારે પણ થઈ જાય, અમુક સમય તો ઓછું થાય, પણ 4-5નું એવરેજ છે. અને આમાં એન્જિયોગ્રાફી પણ આવી ગયું, એન્જિયોપ્લાસ્ટી પણ આવી ગયું. પણ બીજા તબક્કામાં જેવી રીતે અત્યારે નવા બજેટમાં આપને મંજૂર થયું છે, કાર્ડિયોલોજી વિભાગ નું ડેવલપ કરવા માટે મંજૂર થયું છે. આમાં બીજા તબક્કામાં આપનું આતું એડવાન્સ જે છે, જ્યાં સર્જરી છે, હાર્ટનું જે સર્જરી છે, આનું પણ પ્લાનિંગ આપણે કરવાનું છે. રાજ્યમાં ફરી એકવાર આયુર્વેદિક સિરપની આડમાં ચાલતો નશાકારક સિરપના વેપલાનો પર્દાફાશ થયો છે. દ્વારકાના ખંભાળિયામાં તથા બાણથર ગામેથી રહેણાંક મકાનમાંથી નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો. પોલીસે અલગ અલગ જગ્યાએ દરોડા પાડી અંદાજિત 5 લાખથી વધુની કિંમતની 3900 બોટલ જપ્ત કરી તથા 2 શખ્સોને પણ ઝડપ્યા. શંકાસ્પદ સિરપના સેમ્પલ FSLમાં મોકલવામાં આવ્યા હતા. વિધાનસભા ગૃહમાં આજે NDPSના કેસના આંકડા રજૂ કરાયા. વર્ષ 2022-23માં 512 કેસ થયા છે. છેલ્લા 2 વર્ષમાં 5338 કરોડનું ડ્રગ્સ પણ ઝડપાયું. વડોદરા શહેરમાંથી 56.32 લાખનું મેફેડ્રોન ઝડપાયું છે. વડોદરા ગ્રામ્ય વિસ્તારમાંથી 25.37 લાખનું મેફેડ્રોન ઝડપાયું, જ્યારે કે દ્વારકામાં કફ સિરપનો ધૂમ વેપાર થઈ રહ્યો છે. દ્વારકામાંથી 1622 નંગ કફ સિરપ ઝડપાઈ છે. દ્વારકામાંથી 15, વડોદરામાંથી 87 લોકોની ધરપકડ પણ કરાઈ છે.